અમે અમારી છત ઉપર આવી ગયા છે ચેરી મેરીને લઈને. તો ચેરી મેરીની મસ્તી જોવી છે તમારે? ચેરી આને ઉઠકાઈ દેજો. ચેરી જો આ મારે જો તો અહીંયા આવતા રહ્યો. એને તમારું ટેન્શન છે, તમે ક્યાંક જતા રહેશો તો અહીંયા આવતા રહો. બસ બધા અહીંયા જ ઉભા રહો. ચલો જો દોડે જોજો પડાશે ને ભીનું છે. ચેરી જાઓ રમો, ચાલો રમો. નીચે નથી જવાનું હજી. આમ જો ચેરી શું છે? શું છે તારે? જા મ્યાઉ બતાડે. ચલો ચલો મ્યાઉ 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 મ્યાઉ. જોવા તો બેવ પાગલ. આ બાજુ છે મ્યાઉ. જો મ્યાઉ દેખાય. મ્યાઉ દેખાય. મ્યાઉ દેખાય. કઈ બાજુ છે મ્યાઉ? એ રહી જો મ્યાઉ ને ઉપો ને જો બધા આવે. ચેરી આ બાજુ છે મ્યાઉ. આ બાજુ. તો ગાઈસ અમારે ચેરીને બિલાડી જોવાનો બહુ શોખ છે. એને બિલાડી જોવે ને ત્યાંથી દોડામ દોડ. કઈ છે મ્યાઉ? ભાભી મ્યાઉ આવ્યું. એમને મજા પડી ગઈ છે ધાબા ઉપર. આમ ભીનું છે ને બધું. જો વરસાદ પડ્યો એટલે આ બધી લીલ જામી ગઈ છે. વરસાદ કેટલા દિવસથી ચાલુ જ છે અહીંયા. જો હજી તો આમ વાતાવરણ તો જો આહા જાણે આબ તૂટી પડ્યું હોય ને તો મુવાલ પર જો બાકી આમ. હા તું જો કરો વિડીયોમાં આવો છો. ઉભા રહો. હા જો અમારે કલ્પેશભાઈ ને ભણિયા ને બધા હાથ છે. જો આ પડી ના જતા ક્યાંક. હવે ના પડાય. બબી બહુ જ ભીની થઈ ગઈ છે, ગંદી. છી. હવે એડ્રેસ ચાલુ કરવાનું, પાછું એમને કોરા કરવાના. અમારે રોજનું કામ. સવારે વરસાદમાં બહાર આટો મારવા જાય એટલે પાછા એમને કોરા કરવાના. એટલે હેર ડ્રાયર ના હોય ને તો આ બે ઝાડુ બની જાય અમારા ઘરમાં. ચલો એ છી કરો. ચલો અહીંયા સાફ થઈ જશે. આપણે નીચે નહીં જવું. નીચે બહુ જ વરસાદ છે બેટા. પાણી બધું ભરાઈ ગયું છે. તો ગાઈસ તમારા ઘરે પણ જો ડોગ હોય અને એ બારે તમે રોડ ઉપર લઈ જવાથી પાણી ભર્યું હોય, પછી તમે ડિસ્ટર્બ થતા હોય, એ લોકો બી ના જઈ શકતા હોય, તો એને તમારા ધાબા પર લઈ આવવાનું. કારણ કે છત ઉપર બી એ લોકોને આપણે આમ ખુલ્લા બી મૂકી શકીએ, ક્યાંય જાય બી નહીં, અને રમતા રમતા એ લોકો ફ્રેશ પણ થઈ જાય. જો ચેતન પટેલ ખૂણામાં બેસી ગયા છે, વેટિંગ ફોર ટોયલેટ. મને એમનું ટેન્શન જ નહીં છે. આ ઉપર નહીં ટોયલેટ કરે તો મારે બહાર લઈ જવું પડશે. અને પેલો ચેરી સોસાયટીના 4 રાઉન્ડ આવે, મને ત્યાં જગ્યા મળે. સાચી વાત છે. એને જગ્યા હજુ આને શું છે? મ્યાઉ જોવી. મ્યાઉ. તો અમારે એવું છે કે જ્યાં સુધી એ લોકો સવારે ફ્રેશ ના થાય ત્યાં સુધી ચેતનને ટેન્શન રહે છે કે હવે આમને કઈ લઈ જઈશ એમ. પણ અમે લોકો એવું રાખતા નથી કે આ લોકો ગંદુ કરશે કે ઘર બગાડશે કે કંઈ જ નહીં. આપણા ઘરે આપણું નાનું બાળક હોય તો એ બી એવું જ કરતું હોય ને. તો આપણું બાળક જ છે ને. એમની મા પાસેથી આપણે નાનું હોય ને લઈને આવ્યા હોય તો આપણા મા બાપ તો એ આપણને જ મા બાપ ગણશે ને. ચલો ચેરી આ બાજુ ચલો. જો બધી ખબર પડે છે ને. ચલો આ બાજુ. ચલો આજે બેવને નવડાવવાના છે, બરાબર? ચલો આજે નાઈ બી કરવાની છે. તો ગાઈસ અમે એમને 2-3 દિવસે નવડાવી દઈએ છીએ. કારણ કે એ લોકો બી સારા ફ્રેશ રહે અને ઘરમાં બી ફરે છે, તો કોઈ ટેન્શન નહીં. અમે એને મહિનામાં એક વખત વડોદરા પેટ ઝોન હોસ્પિટલમાં નાવા લઈ જઈએ છીએ, જે એમની સ્પેશિયલ છે. અને ફૂલ બોડી ટ્રીટમેન્ટ કરાવીએ. એમના નેલ કટ, હેર કટ બધું જ કરાવી દઈએ. અને આજે અમે ઘરે પણ નવડાવીશું. 2-3 દિવસે અમે ઘરે પણ નવડાવી દઈએ છીએ. હવે આ બધું ઘાસ ઉગી ગયું છે, તમને આમાં ક્યાં લઈ જાઉં હું ચેરી? જો બબીન બીક લાગે છે, આ જારી છે ને એટલે પગ મૂકવામાં. તો સારું ગાઈસ, ચલો મળીએ પછી નેક્સ્ટ બ્લોકમાં. આ લોકો તો બેસી ગયા છે, 2 જણા.
હવે નહીં, ધીમે ધીમે પગ ના ભરાય એ લોકો. ચલો અંદર, ચલો આ બાજુ આવો બેટા, ચલો અંદર, અંદર લઈ લો એને, પગ ભરાઈ ગયો છે એટલે નહીં આવું, ધીમે રહીને લેજો એને. ચલો અંદર, બસ. અંદર.